વાત કરવી છે આજે ટીસીએસની, કારણ કે જો Q4ના પરિણામ આવ્યા છે અને પરિણામ મોટેભાગે અનુમાનની આજુબાજુ આપણને અહીંયાથી રહેતા જોવા મળ્યા છે, તે છતાં આજે સ્ટોકની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે શું પરિસ્થિતિ છે, કેમ બજારને આ પરિણામ નથી ગમ્યા, એની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા આપણી સાથે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ કારણો કે આપણને આજે પરિણામ બાદ ટીસીએસમાં ઘટાડો આવી રહ્યો છે? જી, ગુડ આફ્ટરનૂન. તો ટીસીએસના જે નંબર્સ આપણે ગઈકાલે આવતા જોયા, નંબર્સ અનુમાનની આસપાસ હતા, જે રીતે તમે કહ્યું સારા નંબર્સ હતા, પણ તે છતાં સ્ટોકમાં આજે સવારથી જ આપણને 2 થી લઈને 3% વચ્ચેનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનાની ફક્ત વાત કરીએ તો સ્ટોક 10% વધ્યો હતો, પણ રિઝલ્ટ્સ બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણોની વાત કરીએ તો Q4 FY26ની જે મુખ્ય હાઇલાઇટ્સ છે એમાં કરન્સી ડેપ્રિસિએશનના કારણે કંપનીને 110 બેસિસ પોઈન્ટનો ફાયદો થયો હોવા છતાં એબિટ માર્જિન જે છે ત્યાં ફક્ત 10 બેસિસ પોઈન્ટનો જ વધારો આપણને થતો જોવા મળ્યો. કરન્સીથી થતા જે લાભ છે એનો ઉપયોગ ફરીથી કંપની હવે રોકાણ માટે કરી રહી છે, એટલે રીઇન્વેસ્ટ કરી રહી છે. FY27માં કંપનીને માર્જિન્સ 20 બેસિસ પોઈન્ટ વધીને 25.2% પર રહેવાની આશા છે. FY26માં સીસી રેવન્યુ જે છે એમાં પણ 2.4%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જે કોમ્પિટિટર્સ છે તેની પ્રમાણમાં પ્રદર્શન જે છે તે નબળું અહીંયા જોવા મળી રહ્યું છે ટીસીએસનું. રિઝલ્ટ્સ બાદ CLSAનો એક રિપોર્ટ છે એના પર નજર કરીએ તો તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે અન્ય ભારતીય આઈટી કંપનીઓની સામે ટીસીએસનો માર્કેટ શેર ઘટતો જોવા મળ્યો છે. પરિણામ કે ઓર્ડર બુક એટલે કે રિઝલ્ટ્સ કે પછી ઓર્ડર બુક જોતા FY27માં માર્કેટ શેર કોઈ વધવાની અત્યારે આશા બનતી નથી લાગી રહી આવનારા સમયમાં. અને આઈટી સેક્ટર પરની જે રેટિંગ છે તેમને ઘટાડીને અંડરવેટ કરી છે. તો ઓવરઓલ જે કારણો બનતા દેખાઈ રહ્યા છે, નેગેટિવ સેન્ટિમેન્ટ કહી શકાય, એના માટે સ્ટોક પણ આજે આપણને સારા રિઝલ્ટ્સ બાદ પણ નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. એટલે જો આ બધા કારણો છે, ખાસ કરીને ધ્યાન રાખીશું જેના પર આપણને આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો ટીસીએસ